ગેસ ચાલુ કરીશું અને તેલ ગરમ મૂકીશું. તો મેં આ મકાઈ લીધી છે, આ ટામેટાં સમારી લીધા છે, આ રીંગણનો ઓળો લીધો છે અને આપણે આ બધો મસાલો મસાલિયામાં છે એ લેવાનો છે. મીઠું લેવાનું છે અને તમે ગરમ મસાલો ખાતા હોય તો તે લઈ શકો, લસણ ખાતા હોય તો લઈ શકો છો. તો તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું. હિંગ નાખીશું, હળદર નાખીશું, પછી આપણે ટામેટાં નાખીશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. હવે ટામેટાને થોડી વાર આપણે ચડવા દઈએ. હવે આપણે એમાં મકાઈ નાખીશું. મિક્સ કરી લઈએ. હવે આપણે થોડી વાર મકાઈને ચડવા દઈએ, ઢાંકીને ચડવા દઈશું. બે થી 3 મિનિટ આપણે ઢાંકી દઈએ. હવે 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીએ. હવે આપણે એમાં લાલ મરચું પાવડર નાખીશું. તમે લીલું મરચું, લસણ, કાંદા પણ નાખી શકો છો. હવે બધું આપણે મિક્સ કરી દઈએ. ધાણા જીરું નાખીશું. ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો છો. હવે આપણે જે ઓળો તૈયાર કર્યો તો મૂંગણનો એ નાખીશું. તમે આદુ લસણની અથવા તો લસણ કે મરચાંની પેસ્ટ કે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. તો આપણો આ નવી રીતે કોર્ન ઓળો બનીને તૈયાર છે. એટલે સ્વીટ કોર્ન એટલે કે મકાઈનો ઓળો બનાવીને તૈયાર કર્યો છે. તો આવી રીતે ક્યારેક તમે નવી રીતે બનાવો તો બધાને ભાવે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો હવે આપણો કોર્ન ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતે તમે પણ બનાવજો.